નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 10/10/2025ના રોજ વિજ્ઞાન વિષયનું જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ પ્રથમ સત્રાંત કસોટી ધોરણ 8 વિષય વિજ્ઞાનની 80 ગુણની રહેશે અને તેનો સમય 3 કલાકનો રહેશે। મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, એનો અ છે તફાવત આપવાનો છે, જેમાં પહેલો તફાવત છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે તફાવત આપો। મિત્રો, અલિંગી પ્રજનન એક જ સજીવ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે સજીવ નર અને માદા ભાગ લે છે। અલિંગી પ્રજનન તેમાં પ્રજનન કોષો બનતા નથી, જ્યારે લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે। ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી, જ્યારે લિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે। સંતતિ પિતૃત્વ જેવી હોય છે, જ્યારે સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે, તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે। એના પછી મિત્રો પ્રશ્ન 1નો બ છે, જેમાં માગ્યા મુજબ જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, ભેદ સ્પષ્ટ કરો અંતઃફલન અને બાહ્યફલન। મિત્રો, અંતઃફલન એટલે કે નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જ્યારે બાહ્યફલનમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે। મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન હોય છે, જ્યારે તારા માછલી, દેડકા વગેરેમાં બાહ્યફલન થાય છે। બીજો પ્રશ્ન છે, દેડકાનું જીવનચક્ર દર્શાવતા ચિત્રોને તેમના દેખાવના આધારે ઓળખી આપેલ શબ્દ પૈકીના નામ લખો। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, પહેલું ચિત્ર છે એ અંત્ય ટેડપોલ છે, બીજું છે શરૂઆતના ટેડપોલ છે, ત્રીજું છે તે મિત્રો તમને ઈંડા બતાવે છે, અને ચોથું ચિત્ર પુખ્ત દેડકો અહીંયા બતાવ્યો છે। એના પછી પ્રશ્ન 2 છે, એનો અ છે મને ઓળખો, જેમાં 1 હું મેલેરિયા રોગનો વાહક છું, તો પ્રજીવ। 2 હું નાઇટ્રોજનનું સ્થાપન કરનાર બેક્ટેરિયા છું, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા। પ્રશ્ન 2નો બ છે, સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં 1 ખાતરની લાક્ષણિકતાને આધારે તેનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો, જેમાં 1 તેનું નિર્માણ કારખાનામાં થાય છે, તો તે કૃત્રિમ ખાતર, તેનામાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, તો કુદરતી ખાતર। 2 પિયત પદ્ધતિની લાક્ષણિકતાના આધારે તેનું પરંપરાગત સિંચાઈ પદ્ધતિ આધુનિક સિંચાઈ પદ્ધતિમાં વર્ગીકરણ કરો। આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે, તો પરંપરાગત સિંચાઈ પદ્ધતિ। બી પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વધુ કારગર છે, તો આધુનિક સિંચાઈ પદ્ધતિમાં। 3 કુદરતી સંસાધનોની લાક્ષણિકતાના આધારે તેનું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોના વર્ગીકરણ કરો। મિત્રો, જેમાં એ અ છે, આ સંસાધનો મર્યાદિત માત્રામાં છે, તો એ પુનઃ અપ્રાપ્ય છે। બી સૂર્યપ્રકાશ, હવા આ સંસાધનોના ઉદાહરણ છે, તો એ પુનઃ પ્રાપ્ય છે। 4 આપેલ લાક્ષણિકતાના આધારે તેનું કોક અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો, જેમાં એ તે કાળું ઘટ અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો કોલ્ટાર। બી તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તો કોક। પ્રશ્ન 3 છે, એનો અ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 1 ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। મિત્રો, માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે, તે અઠવાડ પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે, તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે, ત્યારે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે, ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે। આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે, ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે, તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। 2 આપણે દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં, સમજાવો। માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે, તે અઠવાડ પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે, તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે, તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે, ત્યારે રોગકારકોનું સ્થળાંતરણ થાય છે। આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે, ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે, તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। પ્રશ્ન 3 છે, એનો બ છે, વિસ્તૃત જવાબ આપવાના છે, જેમાં 1 દહન માટે હવા જરૂરી છે, તે જાણવા તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો। મિત્રો, અહીંયા હેતુ બનશે દહન માટે હવા જરૂરી છે, તેના માટે સાધનો। મિત્રો, ખાસ તમારે હેતુ, પછી સાધનો અને છેલ્લે પદાર્થો આ રીતે લખવાનું છે। સાધનોમાં મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચમચી, કાચની તકતી અને ટેબલ।
પદાર્થોની અંદર મિત્રો તમે અહીંયા એટલે કે આકૃતિની અંદર તમે જોઈ શકો છો, અહીંયા 3 અગરબત્તી લેવાની છે, 3 બીકર કાચની ચીમની લેવાની છે અને તેને અલગ અલગ પ્રકારે આ પ્રમાણે ઢાંકી રાખવાનું છે. હવે અહીંયા જે પદ્ધતિ છે એનું વર્ણન કેવી રીતે કરવાનું છે એની પણ વાત કરીએ. તો મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો. લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી પર ગોઠવો. શું થાય છે તેનું અવલોકન કરો. લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો. જ્યોતનું અવલોકન કરો. હવે ચીમની પર કાચની તકતી મૂકો. જ્યોતનું અવલોકન કરો. અવલોકન મિત્રો છે કે આકૃતિ 1 જ્યોત સળગવાનું ચાલુ રહે છે. આકૃતિ 2 મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. આકૃતિ 3 મીણબત્તી બુઝાઈ જાય છે. બીજો પ્રશ્ન, પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે. તે સમજવા માટે તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો. સાધનો: કાગળની શીટને વાળીને બનાવેલા 2 પેપર કપ, પાણી અને મીણબત્તી. પદાર્થો મિત્રો આવી રીતે તમારે અહીંયા જે આકૃતિ છે એ પ્રમાણે પદાર્થ ગોઠવવાના છે. પદ્ધતિની વાત કરીએ તો એક પેપર કપમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો. બીજો પેપર કપ ખાલી રાખો. બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો. તમારું અવલોકન નોંધો. અવલોકન: પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે જ્યારે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી. તેમાંનું પાણી ગરમ થાય છે. નિર્ણય: પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે. પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, જેથી તે સળગતી નથી. પ્રશ્ન 4, જેમાં નીચેના સાધનો વિધાનોના વૈજ્ઞાનિક કારણ આપવાના છે. જેમાં 1, કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી. મિત્રો, કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીકવાર પાક બળી જાય છે અથવા તો પાક ઓછો ઉતરે છે. કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરે. સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. બીજું, ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઉકાળેલું પીવું જોઈએ. જવાબ: રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, વાસણ, મળમૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે. આથી જળાશયોના પાણી દૂષિત બને છે. આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. 3, રસી રોગો સામે રક્ષણ આપે છે. રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો તેને સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં આ રોગના રોગકારકો શરીરમાં દાખલ થાય તો તેની સામે બચાવ કરે છે અને તે રોગ થતો અટકાવે છે. 4, કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. પહેલું, 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય. ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. આ કારણોથી કાગળના પુનઃઉપયોગ અને રિસાયકલથી વૃક્ષો બચાવી શકીએ. પ્રશ્ન 5 છે, એનો અ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. જેમાં 1, શોર્ટ સર્કિટથી લાગેલા આગ પાણી વડે બુઝાવી હિતાવહ છે. તો આ વિધાન ખોટું છે. 2, ફટાકડાનું ફૂટવું એ સ્વયંસ્ફુરિત દહન છે. વિધાન ખોટું છે. 3, કાગળ દહનશીલ પદાર્થ છે. વિધાન સાચું છે. 4, જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. તો વિધાન સાચું છે. પ્રશ્ન 5 નો બ છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. જેમાં 1, પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે સમજાવો. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્ત્રોતથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. બીજું, કાર્બોનાઇઝેશનની ઘટના સમજાવો. લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ત્રીજું,
હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો. પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપશીલા ભાગ જોવા મળે છે. આ ઉપશીલી રચના વિકાસ પામતો નવો સજીવ છે, જેને કલિકા કહે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપશીલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે અને આથી આવા પ્રજનનની કલિકા સર્જન કહે છે, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. પ્રશ્ન 5નો ક છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. પાકનો સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, સમજાવો. મિત્રો, લણણી બાદ મેળવેલા અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરતાં પહેલાં તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે છે, જેથી દાણામાં રહેલો ભેજ દૂર થાય છે. જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગડવાની સંભાવના રહે છે. વળી સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની અને બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના રહે છે. સૂર્યના તાપમાં સૂકવેલા અનાજનું બગડતું નથી, તેમજ કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પામે છે. અથવામાં બીજો પ્રશ્ન છે, અનાજનો પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં આવે છે, સમજાવો. તો આ પણ મિત્રો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે વાંચી અને તૈયાર કરી શકીએ છીએ. બીજો, ફુવારા સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે, સમજાવો. મિત્રો, રેતાળ જમીનની ભેજધારણ શક્તિ ઓછી હોય છે, માટે પાણી સહેલાઈથી જમીનમાં નીચે ઉતરી જાય છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ફુવારા સિંચાઈ પદ્ધતિ વપરાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, અથવામાં બીજો પ્રશ્ન છે કે ડાંગરનો પાક ચોમાસામાં જ લેવામાં આવે છે, સમજાવો. મિત્રો, ડાંગરનો પાક મુખ્યત્વે ચોમાસામાં જ લેવામાં આવે છે, કારણ કે ડાંગરના પાકને પુષ્કળ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે. ચોમાસામાં વરસાદ વધુ પડતો હોય છે, જે જમીનમાં પાણીનું સ્તર ઊંચું રાખે છે અને ડાંગરના છોડને યોગ્ય પ્રમાણમાં પાણી મળે છે. આ ઉપરાંત ચોમાસાનું તાપમાન પણ ડાંગરના વિકાસ માટે યોગ્ય રહે છે. માટે 3. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કઈ રીતે થાય છે, સમજાવો. મિત્રો, ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબિન અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. આવી રીતે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. ચોથો પ્રશ્ન છે, દહનના પ્રકાર કેટલા છે, કયા કોઈ પણ એક પ્રકાર સમજાવો. મિત્રો, દહનના 3 પ્રકાર છે, ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ દહન. સ્વયંસ્ફુરિત દહનની વાત કરીએ તો સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડાકો થઈ સળગી જાય છે, તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ જેવા પદાર્થો પણ જે ઓરડામાં તાપમાને પણ સળગી ઉઠે છે, કોલસાની ખાણમાં લાગી ઉઠતી આગ. અથવામાં બીજો પ્રશ્ન છે, બળતણની હાનિકારક અસરો જણાવો. તો મિત્રો, સરસ મજાની બળતણની આપણે હાનિકારક અસરો આ રીતે તમારે વાંચી અને તૈયાર કરી લેવાની રહેશે, જે તમારી પરીક્ષામાં મિત્રો ઉપયોગી બની રહેશે. મિત્રો, પ્રશ્ન 6, માનવ શુક્રકોષોની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. મિત્રો, અહીંયા જે તમને એક આપેલું છે બરાબર આકૃતિ, એ માનવ શુક્રકોષ છે, જેમાં આ જે છે તે શીર્ષ છે, આ મધ્ય ભાગ છે અને આ તેની પૂંછડી છે. અથવામાં બીજો મિત્રો છે, મનુષ્યના ફલનની ક્રિયા દર્શાવતી આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો અહીંયા મિત્રો આ જે છે એ અંડકોષ છે અને આ જે છે તે શુક્રકોષ છે. યુગ્મ કોષ કેન્દ્ર અહીંયા આવેલું છે. પ્રશ્ન 7 એનો અ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 1, વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે. મિત્રો, વન નાબૂદી વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશ્લેષણ ઘટે છે, તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે અને આ રીતે વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે. 2, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો. જૈવાવરણના રક્ષણ માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ, વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે.
પચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર તેનું ઉદાહરણ છે. એના પછી પ્રશ્ન 7 છે, એનો બ છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 1 વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી કહે છે. તો મિત્રો સરસ મજાનો આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. તમારે પણ તૈયાર કરવાનો રહેશે. એના અથવામાં બીજો પ્રશ્ન છે, મચ્છર રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે. તો મિત્રો માદા એનાફિલિસ જે મચ્છર છે એ મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. માદા એનોફિલિસ મચ્છરના શરીરમાં મેલેરિયાના પરોપજીવી હોય છે. જ્યારે તે મચ્છર કરડે છે ત્યારે તેના શરીરમાં સ્વસ્થ મનુષ્યના શરીરમાં મેલેરિયાના પરોપજીવી દાખલ થાય છે અને મેલેરિયા રોગ થવાનું કારણ બને છે. માદા એડિસ મચ્છર એક ડેન્ગ્યુના વાયરસનું વાહક છે. તે પણ આ જ રીતે ડેન્ગ્યુના રોગોનો ફેલાવ કરે છે. બીજું, પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોની બચત કરવા માટે તમે શી કાળજી લેશો? એનો પણ જવાબ મિત્રો આ રીતે આપણે સરસ મજાનો લખી શકીએ છીએ. એના અથવામાં બીજો પ્રશ્ન છે, સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? આ પ્રશ્નનો જવાબ પણ મિત્રો તમારે આ રીતે તૈયાર કરવાનો રહેશે. પ્રશ્ન 8 છે, એનો મિત્રો અ છે, ટૂંકમાં જવાબ આપવાના છે. આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું? મિત્રો 2 ગુણની અંદર આપણે આ પ્રશ્નનો જવાબ આ રીતે આપી શકીએ છીએ. મિત્રો ખાસ પ્રશ્નનો જવાબ તૈયાર કરી લેજો. પ્રશ્ન 8નો બી છે, વિસ્તૃત જવાબ આપવાના છે, જેમાં 1 પર્યાવરણના રક્ષણ માટે તમારા સૂચનો જણાવો. તો મિત્રો પર્યાવરણનું રક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના માટેના તમારા સૂચનો તમે એકવાર આ વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના સૂચનો હોય. તો આ પણ મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ તૈયાર કરવાનો છે. પ્રશ્ન 9 માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 1 બોજોની પહેલી તેના જન્મદિવસ પર એક છોડ ભેટમાં આપે છે, તો છોડની યોગ્ય સંભાળ લેવા તેણે કેવા કેવા પગલાં લેવા જોઈએ? તો એ પણ મિત્રો સરસ મજાનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. મિત્રો આવી રીતે તમારી પરીક્ષાની અંદર તમે પૂર્વ તૈયારી કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.